દાહોદના ગડોઈ ગામમાં રાવણનું મંદિર એક અનોખી શ્રદ્ધાનું કેન્દ્ર. નમસ્કાર દર્શકો, દશેરા પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. એક તરફ જ્યાં રાવણ દહનની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યાં બીજી તરફ દેશના કેટલાક સ્થળોએ રાવણની પૂજા થતી હોવાની અનોખી વાતો પણ સાંભળવા મળી રહી છે. આવું જ એક અનોખું સ્થળ આપણા દાહોદ જિલ્લાના ગડોઈ ગામમાં આવેલું છે, જેને આજે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ગડોઈ ગામમાં એક પૌરાણિક વૃક્ષ નીચે રાવણ અને મંદોદરીની ખંડિત મૂર્તિઓ જોવા મળે છે. આ સ્થાનક આજે આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. માત્ર દશેરાના દિવસે જ નહીં, પરંતુ બાકીના દિવસોમાં પણ લોકો અહીં આવીને અગરબત્તી દીવો કરીને શ્રદ્ધા વ્યક્ત કરે છે. આ સ્થળની આસપાસ કોતરણી કામ કરેલા પથ્થરો અને શિવલિંગનો ખંડિત ભાગ પણ જોવા મળે છે, જે આ જગ્યાની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. આ મંદિર સાથે અનેક રોચક દંતકથાઓ જોડાયેલી છે. પ્રથમ લોકવાયકા મુજબ હજારો વર્ષો પહેલાં રાવણ અને મંદોદરી પૃથ્વીનો છેડો જોવા નીકળ્યા હતા, ત્યારે તેમને આ ગડોઈ ગામના વૃક્ષ નીચે રાત્રિ રોકાણ કર્યું હતું અને ત્યારથી જ અહીં આ મંદિરની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. બીજી એક પ્રચલિત માન્યતા તો એમ છે કે આ જ સ્થળ ઉપર પૃથ્વીનું મધ્યબિંદુ આવેલું છે. આ જ કારણોસર રાવણે અહીં રોકાણ કર્યું હતું. આજે પણ ગામના લોકોમાં એ દ્રઢ શ્રદ્ધા છે કે ગડોઈ ગામ દુનિયાની મધ્યમાં આવેલું છે. સ્થાનિકોમાં એવી પણ લોકવાયકા છે કે રાવણ અહીં રોકાયા બાદ મૃત્યુ પામ્યો હતો અને તે આ જમીનમાં સમાઈ ગયો હતો. આ ઉપરાંત એક અન્ય દાવો તો ખૂબ જ અચરજ પમાડે છે. ગામના લોકો માને છે કે આ જગ્યાની જમીનની અંદર આખે આખું એક મોટું મંદિર ધરતીમાં ઉતરી ગયું છે. સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે જો પુરાતત્વ વિભાગ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવે તો નીચેથી આ પ્રાચીન મંદિર બહાર આવી શકે છે. જે વૃક્ષ નીચે મૂર્તિના અવશેષો છે, તે વૃક્ષ પણ પોતે એક રહસ્ય છે. આ વૃક્ષ ખૂબ જ પૌરાણિક છે અને તેના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે. રસપ્રદ વાત તો એ છે કે લોકવાયકા મુજબ આ વૃક્ષનો 2 થી 3 વખત નાશ થયો હતો, પરંતુ દર વખતે તે ફરીથી જીવંત થયું હતું. આજના યુગમાં આ સ્થળની સાચી ઐતિહાસિક માહિતી કોઈ પાસે નથી. વર્ષોથી ચાલી આવતી લોકવાયકાઓ અને માન્યતાઓ તો અહીંની ઓળખ જ છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અલગ અલગ માન્યતાઓ ધરાવે છે અને આ જ કારણે અહીંયા વિવિધ પ્રકારની લોકવાયકાઓ સાંભળવા મળે છે. આ તમામ વાતો વચ્ચે ગામના લોકો રાવણના મંદિરે નિયમિતપણે આવીને પૂજા અર્ચના કરે છે અને પોતાની શ્રદ્ધા જાળવી રાખે છે. સ્થાનિક શ્રદ્ધાળુઓ આ મંદિર વિશે શું કહે છે તે સાંભળીએ. અમારા ગડોઈ ગામની અંદરમાં એક રાવણનું મંદિર આવેલું છે અને ત્યાં વર્ષો જૂનું છે. અને તે વખતે અમારા દાદા એવું કહેતા હતા કે અહીં આગળ રાવણ એક રાત રોકાઈ અને ગયા છે અને તે દશકે દશેરાના દિવસ કોઈ પબ્લિકો પૂજા પાઠ કરીને જાય છે અને એ પુરાણી છે એમ ખાસા ટાઈમથી અને બાપ દાદાથી પહેલાંથી બધી પબ્લિકને ખબર છે કે આ રાવણનું મંદિર છે અને સાત છે. દાહોદ તાલુકાના જે ગડોઈ ગામની અંદર એક રાવણનું સ્થાનક આવેલું છે. ત્યાં અમારા પૂર્વજનોનું એવું કહેવું છે કે આ પૃથ્વીનો જે શેડો શોધવા માટે જે નીકળ્યા હતા અને આવતા આવતા એમની ઉંમર થઈ ગઈ અને અહીંયા રાત્રિ રોકાણ થયું હતું, તો પછી અહીંયા એમનું દહન થઈ ગયું કે એવું કંઈક કહેવામાં આવે છે. અને દર વર્ષની જેમ કે બધી જગ્યા પર રાવણનું દહન થતું હોય છે, તો અમે છે તે ગડોઈ ગામની અંદર અમારા પૂર્વજનો તેમજ અમે આજુબાજુના ગામડાના માણસો બધા મળીને દશેરાના દિવસે અમે અહીંયા પૂજા કરીએ છીએ. ભારતની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા થતી હોય છે અને ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં રાવણનું દહન થતું હોય છે. પણ આજે અમે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ગડોઈ ગામની હદમાં છીએ. ત્યાં દર વર્ષે રાવણની પૂજા થતી હોય છે. એ જે અહીંની લોકવાયકા છે એ પ્રમાણે આજુબાજુ ગામના તમામ હાલની તારીખના પણ જે વડીલો જીવિત છે અને તેમજ જે પૂર્વજો હતા એ તમામ આ જગ્યા ઉપર દશેરાના દિવસે રાવણની પૂજા કરી અને રાવણની જે દિવ્ય શક્તિ હતી એ દિવ્ય શક્તિને એની મનોકામનાથી જ ક્યાંક આ વિસ્તારનો જે તે વખતે દરેક એની
પૂજા અર્ચના કરતા હોય છે. અને ખાસ જે આની લોકવાયકા છે એવું કહેવા માંગે છે કે અહીં આગળ જે તે વખતે રાવણ અને મંદોદરી અહીં રાતવાસો કર્યો હતો. એટલીસ્ટ ભારતની અંદર 300થી વધુ રામાયણો બનેલા છે. એમાં આપણે એક માની શકીએ કે અહીંયા પણ એક રામાયણ જે તે વખતનું હોઈ શકે. એમાં પણ અહીંયાનો ઉલ્લેખ છે કે અહીંયા રાતવાસો કર્યો હતો અને ત્યાર પછી અહીંયાના તમામ લોકો જે આજુબાજુના ગામના છે તમામ આ જગ્યાને એ દિવસે દશેરાના દિવસે પૂજન કરી અને એ દિવસને પણ યાદ કરતા હોય છે. હા, અને અહીં જે આ જે મૂળ જગ્યા જ કહેવાય છે કે ગડોઈની અંદર આ જગ્યાએ જે દરેક જે શિલા દેખાઈ રહી છે એ કોતરણી કામવાળી છે. અને કોતરણી કામવાળી જે શિલાઓ છે એટલીસ્ટ એવું લોકવાયકા પણ છે કે જેમાં અહીંયા લગભગ આ જમીન છે, જમીનની નીચે એક મંદિર છે એવી પણ એક અહીંની લોકોની છે કે અહીં મંદિર છે અને મંદિરોના અવશેષો કંઈક અંશે આપણને બહાર જોવા મળે છે. અને આ મંદિરની પણ દરેક જણાની કંઈક શોધખોળ માટે અમે એવું માનીએ છીએ કે અને સરકારને પણ જાણ કરીએ છીએ કે પુરાતત્વ વિભાગ પણ અહીંયાની છીનભીન કરી અને ખરેખર આની સાચી ઓળખ આપે અને જે રાવણની ક્યાંક એને અમે પૂજા અર્ચના કરીએ છીએ ને જે ઓળખ ક્યાંક ભૂસાઈ ના જાય એના માટે પણ એને પુરાતત્વ વિભાગે આની તપાસ કરવી જોઈએ એવી અમારી અહીંયાની માંગ પણ છે. ખરેખર રાવણની પૂજાનું આ ગડોઈ ગામનું મંદિર ભારતીય સંસ્કૃતિ અને લોકવાયકાઓનું એક અનોખું અને રહસ્યમય પાસું છે જે લોકોની શ્રદ્ધાની વિવિધતાને દર્શાવે છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં DNA દાહોદની અસ્મિતા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ DNA દાહોદની અસ્મિતાનું પેજ છે, ત્યાં પણ અમને ફોલો અને લાઈક કરો. તો ફરી મળીશું આવા જ રોચક સમાચારો સાથે. તેના માટે આપ અમારી સાથે જોડાતા રહો. ધન્યવાદ.